સવારમાં છે ને ચિરાગે કાંડ કરી નાખ્યું હતું, ફુવારાનો વાલ ખોલી નાખ્યો તો પછી મતલબ તૂટી ગયો હતો, તો એ બંધ જ નહોતો થતો. અને મારી બાજુમાં રહી છે શાંતિબેન, એમની ઘરે હું થોડી વાર બેસવા ગઈ હતી. અને પછી છે ને ત્યાંથી આવી અને છે ને અમારે જવાનું હતું મંદિરે. અને ભાઈ છે ને મને નેચરથી એટલો લગાવ છે ને કે વાત જ પૂછોમાં. અને અહીંયા છે ને આ ફૂલ છોડ અને મતલબ કે ત્યાંનું વાતાવરણ એટલું જોરદાર હતું ને કે વાત જ પૂછો નહીં. અને ભાઈ છે ને મને આવું મળે ને એટલે મારે બીજું કંઈ જ ન જોઈએ. હું કદાચ અહીંયા કલાકોના કલાકો છે ને બેસી શકું વિધાઉટ મોબાઈલ. અને પછી છે ને ઘરે આવી અને જો જમી લીધું હતું. અને છે ને અમારી રાધાએ તો અહીંયા એટલા તોફાન કર્યા હતા ને 2 દિવસમાં કે વાત જ પૂછોમાં. અને એના પપ્પાને કોઈ મારે ને એટલે બસ એ સામે વ્યક્તિ ગમે એ ન હોય એ ડાયરેક્ટ ધબાવા જ માંડે. અને બસ જો આવી રીતના બધું રમવાનું ને એવું બધું ચાલુ હતું. અને પછી છે ને અમે બપોર પછી ફરી પાછા નીકળી ગયા હતા. અને છે ને આ ઉપલેટામાં કંઈક નવું બન્યું છે. પછી વેણુ નદી આવી હતી અને અમે પહોંચી ગયા હતા અમારા ખેતરે. મતલબ કે છે ને અમારે ખાલી એમને માટો મારવા જવું હતું. અને રાધાને જો ત્યાં પહોંચીને નીંદર આવતી હતી. મતલબ છોકરાઓના છે ને તોફાન કંઈક અલગ જ લેવલના હોય. ઘરે આખો દિવસ રમવું હોય, ક્યાંક બહાર નીકળીએ ને એટલે પછી પૂરું. અને પછી જો થોડી વાર ત્યાં બેઠા, પછી નાસ્તો કર્યો હતો. અને છે ને પછી અમારા સુરાપુરા છે ત્યાં ગયા હતા, પગે લઈ ગયા હતા. અને પછી જો આવો સરસ મજાનો છે ને સનસેટને જોતા જોતા છે ને અમે ઘરે પહોંચી ગયા હતા. ઘરે આવીને છે ને ભૂખ લાગી હતી, તો પછી છે ને આ સમોસા, ચાટ ને દહીં પૂરીને એવું બધું ખાવા ગયા હતા. તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.